આરએસએસના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મહા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં કરવામાં આવી। ત્યારથી નિરંતર ભારતની સર્વાંગી ઉન્નતિ, સર્વાંગી વિકાસના લક્ષ્ય સાથે સંઘના સ્વયંસેવકો સમર્પિત ભાવથી સંઘ સાથે જોડાયેલા છે। આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે સંઘની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ઠેર ઠેર હિન્દુ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે। આ અંતર્ગત વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે 28 ફેબ્રુઆરીની સાંજે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજી જ્ઞાન સાધના આશ્રમ ચાંદોદ, પરમ પૂજ્ય સ્વામી ચેતનાનંદગીરી સંન્યાસ આશ્રમ ચાંદોદ, स्वामी सुखानंदजी महाराज भावनगर आमला, श्री चंद्रकांत शास्त्री श्री जांबू ब्राह्मण काण्व संस्कृत पाठशाला, संजय गुरुजी श्री अनिरुद्धाचार्य संस्कृत महाविद्यालय તેમજ मुख्य वक्ता पदे श्री सत्येनभाई जोशी तरुण व्यवसाय कार्य वडोदरा विभाग सहित चांदोद नगर અને પંથકમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય, નર્મદા જળ કળશનું પૂજન, ગીતાજીના 15મા અધ્યાય અને શાંતિ પાઠના સામૂહિક પઠન બાદ ચાંદોદ મંડળ હિન્દુ સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। સમિતિના સંયોજક શ્રી વિરલભાઈ પુરોહિત સંઘની પાર્શ્વભૂમિકા રજૂ કરી હતી। ઉપસ્થિત સંતવૃંદ તેમજ મુખ્ય વક્તા શ્રી સત્યનભાઈ જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા, જેમાં માતૃભાષાનો મહિમા અને તેનું જતન આપનું જ અપનાવીને ભારત દેશને અખંડ રાખવાની વાત સાથે હિન્દુ જાગરણની દિશાને નવીન ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા સનાતન ધર્મ અને સામાજિક એકતાના ગૌરવસભર દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા હતા। સંમેલનના અંતે સમસ્ત ગતિવિધિ સંત આયામ ગુજરાત પ્રાંતના પ્રમુખ જયેશભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરાઈ હતી, જે બાદ સૌએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો।